નમસ્કાર 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર નિવાસસ્થાને માતા હીરાબાને મળવા પહોંચ્યા। પ્રધાનમંત્રી મોદીએ કરી માતા હીરાબા સાથે મુલાકાત અને પરિવારના સભ્યોને પણ તેઓ મળ્યા। પ્રધાનમંત્રી મોદી હાલ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે આજે સુરતમાં હાજરી આપશે, જેમાં પ્રધાનમંત્રી ગાંધીનગર રાજભવનથી અમદાવાદ જશે। અમદાવાદથી હેલિકોપ્ટરમાં સુરત જવા રવાના થશે। સુરતમાં પ્રધાનમંત્રી મોદી K9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કરશે। આ કાર્યક્રમ પતાવ્યા બાદ મોદી સેલવાસ જવા નીકળશે, તો બીજી બાજુ પ્રધાનમંત્રીના દક્ષિણ ગુજરાતના પ્રવાસને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત લેશે, જેમાં તે દમણ અને દાદરાનગર હવેલીમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે। પ્રધાનમંત્રી સેલવાસના સાયલી ખાતે પોલીસ ટ્રેનિંગ કેમ્પસની બાજુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણના 200 કરોડના કામનું લોકાર્પણ કરશે, જેમાં ઝરી કચ્ચી ગામ સેતુ, મોટા દમણની પ્રોટેક્શન વોલ, દમણનો સિવરેજ પ્લાન્ટ, મોટા દમણનું ઓફિસ કોમ્પ્લેક્સ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે, જ્યારે 184 કરોડના કામનું ખાતમુહૂર્ત કરશે। દાદરાનગર હવેલીમાં નરોલીને સમારવણી વોટર સપ્લાય યોજના, અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થ અને વેલનેસ સેન્ટર, દમણગંગા રિવરફ્રન્ટ યોજના, સેલવાસનો સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સેલવાસ નગરપાલિકા ભવનનું લોકાર્પણ કરશે, જ્યારે ત્રણેય પ્રદેશ માટે સાયલીમાં બનનારી 150 બેડની આધુનિક મેડિકલ કોલેજનો પણ શિલાન્યાસ કરશે। દાદરાનગર હવેલી ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસનો કાફલો તૈનાત કરાયો છે, જ્યારે 12 પેરામિલિટરી ફોર્સ, 7 SP, 21 ડીવાયએસપી, મહારાષ્ટ્રના 350 અને ગુજરાતના 250 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે। પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ખાસ આકર્ષણ આફ્રિકા ડેની ઉજવણી બની રહેશે। આજે આફ્રિકા ડેની ઉજવણી કરવા માટે આફ્રિકાના 54 જેટલા દેશો ભાગ લેશે, જેમાં 52 દેશે પ્રથમ વખત ભાગ લીધો છે। આફ્રિકા ડેની ઉજવણીમાં 1000 લોકો ભાગ લેશે। ટ્રેડ શોમાં ખાસ આફ્રિકાનું પેવેલિયન ઊભું કરવામાં આવ્યું, જેમાં ગાંધીજીના આફ્રિકા સાથે સંબંધને જીવંત રાખવા માટે પ્રદર્શન રાખવામાં આવ્યું। હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ એન્ડ મિનરલ, કેમિકલ, ટેક્સટાઇલ, પુનઃપ્રાપ્ય ઉર્જા સહિત વિવિધ વિષયો પર 12 થી 15 જેટલા MOU કરવામાં આવશે। 180 જેટલા ઉદ્યોગકારો અને 100 જેટલા ગુજરાતમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહેશે। વાયબ્રન્ટ સમિટમાંનો પ્રારંભ જય જય ગરવી ગુજરાતના લોકપ્રિય ગુજરાતી ગીતથી થયો। આ સંગીત સ્ટેજ ઉપર રજૂ કર્યું, પતિ પત્ની આ સંગીત રજૂ કર્યું। પ્રહર વોરા અને તેમના પત્ની સંપદા વોરાએ આ સંગીત રજૂ કર્યું। આમ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ સંગીતથી થયો અને લોકોને તેમના સંગીતને તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધું। ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રીએ તમામ મહેમાનોને આવકાર્યા। આ સાથે જ વાયબ્રન્ટ સમિટમાં સામેલ તમામ દેશોનો આભાર માન્યો। આ સાથે જ કહ્યું કે વાયબ્રન્ટ સમિટ સાચા અર્થમાં ગ્લોબલ બન્યું। ગાંધીનગર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મહાત્મા મંદિર ખાતે 3 જગ્યાએ ફોટો ઝોન ઊભા કરાયા છે। મુલાકાતીઓ નરેન્દ્ર મોદીના કટઆઉટ કે ફોટો સાથે સેલ્ફી લઈ શકશે। આ પહેલા મહાત્મા મંદિરમાં નરેન્દ્ર મોદી માલ્ટાના પ્રધાનમંત્રી મળ્યા હતા। પ્રધાનમંત્રી અને માલ્ટાના પ્રધાનમંત્રી વચ્ચે ખાસ વાતચીત થઈ। વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3D પ્રોજેક્શન શોનું લોકાર્પણ કર્યું, જેમાં મહાત્મા ગાંધીજીના જીવન ઉપર આધારિત ફિલ્મનો લેસર શો યોજાયો। પ્રોજેક્શન માટે 16 લેસર પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પહેલા દિવસે દેશ વિદેશની કંપનીઓએ ગુજરાતમાં કરોડો રૂપિયાના રોકાણ માટે MOU પર હસ્તાક્ષર કર્યા। ચીનના શિંગશાન ગ્રુપે ધોલેરામાં સ્ટીલ અને ઇલેક્ટ્રોનિક વ્હીલર બેટરી બનાવવા માટે 21,000 કરોડના રોકાણની જાહેરાત કરી। ઉબેરે પણ વાયબ્રન્ટ સમિટમાં 100 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા। ઉબર ગુજરાતમાં 2 વ્હીલરના માધ્યમથી પોતાના સર્વિસનો વિસ્તાર વધારશે। ગુજરાતમાં 50,000 યુવાનોને નોકરી મળશે તેવો દાવો કરાયો। વાયબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આગામી 10 વર્ષમાં 3 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી। આ ઉપરાંત ગુજરાતના નાના મોટા વેપારીઓ માટે ડિજિટલ ઈ કોમર્સ પ્લેટફોર્મ બનાવવામાં આવશે।
ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશના 36 અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઈઓ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જે સમારોહ યોજાવાનો છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ હાજરી આપી. વાયબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીએ ગુજરાતને લઈને મહત્વની જાહેરાત કરી. જીઓ ગુજરાતને ભારતમાં શ્રેષ્ઠ ડિજિટલી કનેક્ટેડ રાજ્ય બનાવાશે. જીઓ અને રિલાયન્સથી નવું કોમર્સ પ્લેટફોર્મ ઊભું કરાશે, તેથી 12 લાખ રિટેલરો અને દુકાનદારોને ફાયદો થશે. ઓઇલ ટુ કેમિકલ વ્યૂહરચનાથી રોજગારીની નવી તકો સર્જાશે. રિલાયન્સ ફાઉન્ડેશન પીડિત પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં 150 કરોડનું રોકાણ કરશે, જેનાથી વધારે મજબૂત અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ સંસ્થા બનશે. વાયબ્રન્ટમાં આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમે મુખ્યમંત્રીનો આભાર માન્યો. મેટ્રો પ્રોજેક્ટ અને હાઈવે પ્રોજેક્ટના યોગદાન માટે સરકારનો આભાર માન્યો. આ સાથે જ આવનારા બુલેટ પ્રોજેક્ટમાં પણ યોગ્ય કામગીરી કરવાની બાહેધરી આપી. તો ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હીરાબા તેમની માતાને મળી અને બહાર નીકળ્યા છે, રવાના થઈ ચૂક્યા છે. તો ગાંધીનગરથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પોતાની માતાને મળવા માટે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર ગયા હતા હીરાબાને મળવા માટે, અને મુલાકાત બાદ હવે તેઓ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની માતાને મળવા માટે સૌથી પહેલા આજે ગાંધીનગર ગયા હતા. હીરાબાને તેમણે મળી લીધું છે. મુલાકાતનો સમય પૂરો થઈ ચૂક્યો છે. હવે આજના તેમના જે સ્કેડ્યુલમાં તેઓ ખૂબ જ વ્યસ્ત છે, અને ગાંધીનગર હીરાબાને મળ્યા પછી તે ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે, જેના સીધા દ્રશ્યો ગાંધીનગરથી આપ જોઈ રહ્યા છો. તો પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ, જેમાં આજના દિવસે પણ ઘણા બધા કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. અત્યારે તેઓ ગાંધીનગરથી રવાના થઈ ચૂક્યા છે. પોતાની માતા હીરાબાને તેઓ મળવા ગયા હતા હાલ, અને હવે ત્યાંથી તેઓ રવાના થઈ ચૂક્યા છે. તો હવે આગળના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. આજના દિવસના કાર્યક્રમમાં અલગ અલગ ઉદ્ઘાટન અને ખાસ કરીને K9 વજ્ર ટેન્ક સૈન્યને સમર્પિત કરશે. સુરતનો પ્રવાસ છે આજે તેમનો, અને આફ્રિકા ડેની પણ ઉજવણી. તો અત્યારે જે પ્રકારે ગાંધીનગરથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોતાની માતા હીરાબાને આજના દિવસે સૌથી પહેલા તેઓ મળવા ગયા હતા, અને હવે પોતાની માતાને મળી અને ત્યાંથી ગાંધીનગરથી તેઓ નીકળી ચૂક્યા છે, રવાના થઈ ચૂક્યા છે, અને હવે આગળના પ્રવાસમાં તેઓ પહોંચશે. અલગ અલગ આજના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તો ખાસ કરીને પરિવારના સભ્યોને પણ પ્રધાનમંત્રી મોદી મળ્યા હતા. 3 દિવસના ગુજરાત પ્રવાસે તેઓ છે, પોતાની માતાને મળ્યા, અને આ સાથે તેમના પરિવારના જે અન્ય સભ્યો છે તેમને પણ તેઓએ મુલાકાત લીધી. હીરાબા સાથે તેમણે મુલાકાત લીધી, અને સભ્યોને મળ્યા બાદ ગાંધીનગરથી તેઓ રવાના થઈ ચૂક્યા છે. હવે આગામી સમયમાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. સુરતમાં ખાસ કરીને હજીરામાં જે પ્રકારે K9 વજ્ર ટેન્ક બની છે, ત્યાં તે સૈન્યને લોકાર્પણ કરવામાં આવશે. આ ટેન્કનું 100 જેટલી ટેન્ક અહીંયા બનવાની છે, ત્યારે સૈન્યને તેનું લોકાર્પણ કરાશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા આજના દિવસની શરૂઆત તેમણે પોતાની માતાને મળવા સાથે કરી. તેઓ પોતાની માતા હીરાબાને આજના દિવસે સૌથી પહેલા મળવા ગયા હતા ગાંધીનગરમાં. પોતાની માતા હીરાબાને તેઓ મળવા ગયા. આ સાથે પોતાની માતા સાથે તેમણે મુલાકાત કરી, વાતચીત કરી. આ સાથે તેમના પરિવારના જે અન્ય સભ્યો છે તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી, અને આ મુલાકાત બાદ ગાંધીનગરથી તેઓ નીકળી ચૂક્યા છે, ગાંધીનગરથી રવાના થઈ ચૂક્યા છે. જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, પરિવારના તમામ સભ્યોને તેમણે મળી લીધું છે. પોતાની માતાને મળ્યા બાદ હવે ગાંધીનગરથી તેઓ રવાના થઈ ચૂક્યા છે, નીકળી ચૂક્યા છે, અને હવે આગળ તેમના કાર્યક્રમમાં તેઓ વ્યસ્ત થઈ જશે. તો જે રીતે જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી મોદી પોતાની માતા હીરાબાને મળ્યા, અને ગાંધીનગરમાં તેમની માતા અને પરિવારના સભ્યોને મળ્યા બાદ તેઓ નીકળી ચૂક્યા છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે। આગળ વાત કરીશું ગ્લોબલ ટ્રેડ શોમાં એક કિશોર મુકેશ અંબાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। અંબાણીના સુરક્ષા ગૃહમાં મુકેશ અંબાણી જઈ રહ્યા હતા ત્યારે કિશોરે વાતનો પ્રયાસ કરતા મુકેશ અંબાણીએ બોલ ભાઈ કહીને ઉત્સુક કિશોર સાથે વાત કરી। મુકેશ અંબાણીએ કિશોરને જવાબમાં પોતાને મેલ કરવાનું કહ્યું। વાઇબ્રન્ટના ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાતે બિઝનેસમેન મુકેશ અંબાણી ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખર પહોંચ્યા। ગ્લોબલ ટ્રેડ શોમાં રિલાયન્સની અને ટાટા જૂથનું પ્રદર્શન રખાયું। મુકેશ અંબાણીએ ટાટા જૂથના પ્રદર્શનને નિહાળ્યું તો રિલાયન્સની પ્રદર્શન સ્થળની પણ તેમણે મુલાકાત લીધી। ગાંધીનગરમાં સીએમની વિવિધ રાષ્ટ્રોની પ્રતિનિધિ સાથે બેઠક મળી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિનિધિઓ સાથે 1-to-1 બેઠક કરી। આ બેઠકમાં ઉદ્યોગ વેપાર સહિતના મુદ્દાઓ પર વાતચીત થઈ। વાઇબ્રન્ટ સમિટ 2019માં પ્રથમ વખત ડિફેન્સ સેમિનાર યોજવામાં આવ્યું। ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અંગે સેમિનાર યોજાયો। ડિફેન્સ સેક્ટરમાં 4,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષમાં ડિફેન્સનું એક્સપોર્ટ 1,500 કરોડથી વધીને 10,000 કરોડે પહોંચ્યું। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે વાઇબ્રન્ટની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી। રાજ્ય સરકારે વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કર્યું છે અને દર 2 વર્ષે તે યોજાય છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ। નમો મર્ચેન્ડાઇઝ શોપ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની। અનેક લોકોએ આ શોપની મુલાકાત લીધી। વાઇબ્રન્ટ સમિટના આયોજનને લઈ અને લોકોએ સરકારના વખાણ કર્યા। વાઇબ્રન્ટ સમિટના પ્રારંભે જ કરોડોના રોકાણની જાહેરાત કરાઈ। ટોરેન્ટ ગ્રુપે 10,000 કરોડના રોકાણની જાહેરાત કરી। ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી એલન બોર્ડરે વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપી। ઓસ્ટ્રેલિયામાં ભારતની થયેલ જીતને લઈ અને બોર્ડરે ભારતની ટીમને શુભેચ્છા પાઠવી। બોર્ડરે જણાવ્યું કે ભારતની ટીમે ફાસ્ટ બોલરની મદદથી જીત મેળવી છે તો ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શનને લઈને ચેતેશ્વર પુજારાના પણ વખાણ કર્યા। દ્વારકાના આર્મી મેન અમિત ત્રિવેદીનું બીમારીને કારણે ચંદીગઢમાં અવસાન થયું છે। ચંદીગઢ મિલિટરી હોસ્પિટલમાં આર્મી મેનનું અવસાન થયું। ઓન ડ્યુટી અવસાન બાદ મૃતદેહને દ્વારકા લાવવામાં આવ્યો। 31 બ્રિગેડ મિલિટરી સેશન ગાર્ડ ઓફ ઓનર આપશે। રેસ્ક્યુ કરાયેલા 6 માછીમારોને લઈને પોરબંદર પહોંચે કોસ્ટગાર્ડની રાજ રતન શિપ। 17 જાન્યુઆરીએ સુદામાપુરી નામની બોટ ડૂબી હતી। આ બોટમાં સવાર 7માંથી 6 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક માછીમાર હજુ પણ દરિયામાં લાપતા હોવાની શોધખોળ ચાલી રહી છે। લેહમાં હિમપ્રપાતમાં ફસાયેલા 5 લોકોના મોત થયા જ્યારે 5 લોકો લાપતા છે। જમ્મુ કાશ્મીરના ખારડુંગલામાં 10 લોકો ફસાયા। ફસાયેલા લોકોને બચાવવા સેનાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ઉત્તર પ્રદેશમાં બીજેપી સામે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન પછી કોલકાતામાં ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીની વિપક્ષી પાર્ટીની રેલી થશે। આ રેલી ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં થશે। આ રેલીમાં 20 પક્ષના અગ્રણી નેતાઓ જોડાશે। યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ અને બીએસપી તરફથી પાર્ટીના વરિષ્ઠ નેતા સતીશચંદ્ર મિશ્રા ભાગ લેશે। આ સિવાય આરએલડીના અજીતસિંહ અને જયંત ચૌધરી પણ હાજર રહેશે જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે। મમતા બેનર્જીના શક્તિ પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, ડીએમકેના સ્ટાલિન, બીજેપીના સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ હાજરી આપશે। ત્યારે આ સંદર્ભમાં લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ કોલકાતામાં શક્તિ પ્રદર્શન કરી શકે છે। ચેન્નાઈનો 12 વર્ષનો ડી ગુકેશ ગ્રાન્ડ માસ્ટર બન્યો। ડી ગુકેશ ભારતનો સૌથી યુવા વયનો ગ્રાન્ડ માસ્ટર બન્યો। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને ડી ગુકેશને શુભકામના પાઠવી। દિલ્હીમાં ચેસ ગ્રાન્ડ માસ્ટરનું આયોજન થયું હતું। ફાઇનલ ભારતના અનુભવી દિનેશ કે શર્માને ડી ગુકેશે હાર આપી। ઉત્તર પ્રદેશના ખેડૂતોનું યોગી સરકાર ફરી એક વખત ખેડૂતોનું દેવું માફ કરી શકે છે। 3 રાજ્યોમાં કોંગ્રેસે દેવું માફ કરતા યુપીમાં ચર્ચા। યોગી સરકાર જિલ્લા સ્તર ઉપર કરાવી રહી છે સર્વે। લોકસભા ચૂંટણી પહેલા વિરોધીઓને ધક્કો લાગી શકે છે। જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે જનજીવન પ્રભાવિત થયું ત્યારે ગુલમર્ગમાં પારો -10 ડિગ્રી પર નોંધાયો। હિમવર્ષાને કારણે શ્રીનગરનો હવાઈ સંપર્ક તૂટ્યો। શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત બીજા દિવસે કોઈ ફ્લાઇટ ઉડી શકી ન હતી।
હિમાચલમાં પણ રોહતાંગ, મનાલી સહિતના પર્વતીય વિસ્તારોમાં પણ સતત હિમવર્ષા ચાલુ રહેતા ચોતરફ બરફની ચાદર જોવા મળી. દિલ્હીમાં ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળ્યો, ત્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને પંજાબ, રાજસ્થાનમાં ઠંડી વધી. પાકિસ્તાને ફરી તેની નાપાક હરકત કરી છે. પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. એલઓસી પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો, ત્યારે ભારતીય સેનાએ પણ પાકની હરકતનો જડબાતોડ જવાબ આપ્યો. પાસ કન્વીનર હાર્દિક પટેલ મમતા બેનર્જીની રેલીમાં ભાગ લેવા માટે કોલકાતા પહોંચ્યા, જ્યાં ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને હાર્દિકનું સ્વાગત કર્યું. ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે અમે હાર્દિક પટેલનું સ્વાગત કરીએ છીએ. આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત માર્ચના પ્રથમ સપ્તાહમાં થાય તેવી શક્યતા. જાણવા મળ્યા મુજબ લોકસભા ચૂંટણી સાથે જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ અને ઓડિશા તેમજ અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ શકે છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 3 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં એક જ દિવસમાં 3 સ્થળે આતંકી હુમલા થયા. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં લાલ ચોક પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, જેમાં કેટલાક નાગરિકો ઇજાગ્રસ્ત થયા, તો બીજી તરફ શોપિયામાં આતંકીઓ પોલીસ કાફલાને નિશાન બનાવ્યો. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા, સાથે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકીની શોધખોળ શરૂ કરી. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી. આરએસએસના સહકાર્યકર ભૈયાજી જોશીનું નિવેદન. આરએસએસે જાહેર કરી દીધી મંદિર નિર્માણની નવી તારીખ. આજે શરૂ કરીશું, 2025 સુધીમાં બનશે રામ મંદિર. આ પ્રકારનું નિવેદન બહાર આવ્યું. આરએસએસના વડા મોહન ભાગવતે સૈન્યને લઈને મોદી સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે સૈનિકો યુદ્ધ વિના કેમ શહીદ થયા, તેમજ મોહન ભાગવતે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાને રાહત મળી. કોંગ્રેસના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાના 4 દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે સિંચાઈ કૌભાંડમાં પુરુષોત્તમ સાબરિયા છેલ્લા 3 મહિનાથી જેલમાં બંધ હતા. ગાંધીનગરના દહેગામ પાસે રખિયાલ રોડ ઉપર કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનો બાટલો ફાટતા 4 શ્રમિકોના મોત થયા. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી. સુરતમાં કોળી પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાં પતિનું અને પુત્રીનું મોત થયું, જ્યારે પત્નીની હાલત ગંભીર છે. સુરતમાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી. જોકે યુવાનો કયા કારણસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. આ મુદ્દે પોલીસે તપાસ કરી. ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષાને લઈને ભારત સરકારે 3 નવા ઇન્ડિયન નેવી મેરીટાઈમના સર્વેલન્સ એરક્રાફ્ટ સ્ક્વોડને મંજૂરી આપી છે. ગુજરાત અને તમિલનાડુમાં HAL એરક્રાફ્ટ હવે દરિયા કિનારાની સુરક્ષા કરશે. રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી. અરજ કરતા બળવંતસિંહ રાજપૂતના વકીલે હાઈકોર્ટમાં સાક્ષીઓની યાદી સોંપી, તો સામે પક્ષે અહેમદ પટેલે મંગળવાર સુધીમાં યાદી સોંપવાના કોર્ટે આદેશ આપ્યા. રાજકોટ ખોડલધામ ટ્રસ્ટે 20 અને 21 જાન્યુઆરીએ પદયાત્રાનું આયોજન કર્યું. ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટથી ખોડલધામ મંદિર સુધી 60 કિલોમીટર લાંબી પદયાત્રા નીકળશે, જેમાં 6000 પદયાત્રીઓ જોડાશે. સુરતના માંગરોળમાં ઇટલીમાં લાગેલી આગમાં ફસાયેલા લોકોને બચાવનારા 2 યુવકોનું 26મી જાન્યુઆરીએ સન્માન કરાશે. ગામ લોકો અને બેંકના કર્મચારીનું સન્માન બંને યુવકોનું સન્માન કરાશે. બંને યુવકે મેનેજર અને કર્મચારી સહિત 10 લોકોને બચાવ્યા હતા. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના એક જ દિવસમાં 2 મોત થયા છે, તો વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા. 4 પુરુષોના તો 3 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. છેલ્લા 18 દિવસમાં કુલ 55 દર્દીઓના કેસ નોંધાયા છે, જે પૈકી 8 દર્દીઓના મોત થયા છે. ઠંડીમાં વધારો થતાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે. કંઈક આ જ રીતે વડોદરામાં આજે સ્વાઇન ફ્લૂના 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. વડોદરાની હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલી મહારાષ્ટ્રની એક મહિલાનું મોત થયું છે.
સુરત કોર્પોરેશને 27 ગોડાઉનને સીલ કર્યા. લિંબાયત ઝોને ગોડાઉનને સીલ માર્યા. અગાઉ પણ કોર્પોરેશને ગોડાઉનને સીલ માર્યા. તમામ ગોડાઉન ગેરકાયદેસર રીતે બનાવ્યા હતા. સુરત જીએસટી વિભાગે ઈ-વે બિલ વગરની 4 ટ્રક ઝડપી. અન્ય રાજ્યોમાં ટાઇલ્સ અને કાપડ મોકલવાનું મોટું કૌભાંડનો પર્દાફાશ કરાયો. જીએસટી વિભાગે હાઇવે પરથી 4 ટ્રક ઝડપી તમામ માલ જપ્ત કર્યો. વડોદરામાં આવેલા વોડા સર્કલ પાસે એક નાગરિકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે દુકાનમાંથી મીઠાઈના સેમ્પલની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. સાપુતારાના ટેબલ પોઈન્ટ ઉપર ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો. આ બસમાં 10 મહિલા અને 3 બાળક સવાર હતા. જોકે અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજા થઈ, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા. સુરતના લિંબાયત વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો. જૂનાગઢમાં અંગત અદાવતમાં આગચંપીની ઘટના બની. 2 દિવસ પહેલા જ 2 જૂથ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. 2 જૂથ વચ્ચેની લડાઈમાં કાર સળગાવાઈ દેવાઈ. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. દ્વારકાના ભાણવડના ઘુમલી ગામે આશાપુરા મંદિરના પૂજારીની હત્યા કરીને અજાણ્યા શખ્સોએ મંદિરમાં લૂંટ કરી. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે પૂજારીના મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. બનાસકાંઠા થરાદના ભાપડી ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો. થરાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંધીનગરની ટીમે દરોડા પાડીને 30 પેટી વિદેશી દારૂ ઝડપ્યો. આ સાથે જ દારૂ સાથે એક શખ્સની અટકાયત કરાઈ. મેલબર્ન વન ડેમાં ભારતની ઐતિહાસિક જીત. ભારતે 7 વિકેટથી મેચ જીતી તો 3 મેચની સિરીઝ ભારતે પણ જીતીને ભારત 2-1થી જીતી લીધી છે. મેચમાં ધોનીએ 87 અને કેદાર જાદવે 61 રનની શાનદાર ઇનિંગ રમી. રેસલર વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન આપવામાં આવ્યું. ફોગાટને વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. ત્યારે આ એવોર્ડ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય રેસલર છે. બોલિવૂડના બોલ્ડ અને બહાદુર અભિનેત્રી કંગના રનૌત કરણી સેનાની ધમકીને વળતો જવાબ આપ્યો. કંગનાએ જવાબ આપ્યો કે તે કોઈનાથી ડરી નથી અને લડ્યા વિના હિંમત નહીં હારે. અભિનેત્રીએ જણાવ્યું કે 4 ઇતિહાસકારોએ મણિકર્ણિકા જોઈ છે. સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ બાદ અંકિતા લોખંડે પોતાના સંબંધને લઈને ફરી એક વખત ચર્ચામાં છે. લાંબા સમયથી તેનું નામ બિલાસપુર બેઝડ બિઝનેસમેન વિકી જૈન સાથે જોડાયું હતું. ત્યારે હવે અંકિતાએ પોતાના રિલેશનની વાતને કરતા કહ્યું છે કે હું રિલેશનશિપમાં છું, પરંતુ અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથી. લંડનમાં ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર જેવી દુર્લભ અને ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલો અભિનેતા ઇરફાન ખાન સારવાર બાદ ભારત પરત ફર્યો. બીમારીમાંથી રિકવર થયો, પરંતુ તેની અભિનેતાએ સત્તાવાર જાહેરાત કરી નથી. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.